શિવ મંદિરમાં 3 વાર તાળી કેમ વગાડવામાં આવે છે? પહેલી તાળી શિવની હાજરી દર્શાવવા માટે વગાડવામાં આવે છે. બીજી તાળી, જો આપણે શંકરજી પાસે કંઈ ન માંગીએ તો પણ શિવ આપણા ઘરને ધનથી ભરી દેશે. ત્રીજી તાળી, શિવનો આશ્રય લેવો. જ્યારે લંકાના રાજા રાવણે 3 વાર તાળી પાડી ત્યારે તેને લંકાનું રાજ્ય મળ્યું. ભગવાન કૃષ્ણને 16,108 રાણીઓ હતી, પણ કોઈ સંતાન નહોતું. પછી તેણે દરેક રાણી સાથે બેસીને શિવલિંગ પર અભિષેક કર્યો અને 3 વાર તાળી પાડી. પછી ભગવાન કૃષ્ણના ઘરે શિવની કૃપાથી 1,70,168 બાળકોનો જન્મ થયો. જ્યારે ભગવાન શ્રી રામ સેતુ બનાવવાનું કામ કરી રહ્યા હતા અને સેતુ બની રહ્યું ન હતું, ત્યારે ભગવાન રામે પણ શિવલિંગ સામે 3 વાર તાળી પાડીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા અને કહ્યું હતું કે રામનું નામ લખેલું પથ્થર પાણીમાં તરશે.